દોસ્તો વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું મેમ્બરશિપ ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરાય એનો આખો પ્રોસેસ તમને સ્ટેપ બાય સ્ટેપ લઈને આવ્યા છે. તો ચલો શરૂઆત કરીએ વિડીયોનો. સૌપ્રથમ તમારે જે વેબસાઇટ છે એના પર જવાનું રહેશે. અમદાવાદની જે વેબસાઇટ છે amdawadcity.gov.in એના પર જઈને તમારે આ ફોટો બતાવ્યો છે એના અંદર તમે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મેમ્બરશિપ પર ક્લિક કરવાનું રહેશે. એની બાદ તમારે લોગિન પ્રોસેસ કરવાનું રહેશે. લોગિનમાં તમારો નંબર, તમારું નામ, તમારે ઓટીપી નાખવાનો રહેશે અને પછી તમારે પ્રોસેસ થશે. ખાસ કરીને કેપ્ચામાં ભૂલ ના કરતા, કેમ કે કેપ્ચા ભૂલ થશે તો તમારું આગળ પ્રોસેસ થશે નહીં. ઓનલાઈન એપ્લિકેશન જે કરવાની છે એના માટે તમને વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઓપ્શન બતાવશે મોડ્યુલ ફોર ઓનલાઈન એપ્લિકેશનની અંદર. જેવું તમે લોગિન કરશો બાદ એની અંદર તમારે ક્લિક કરવાનું રહેશે. પછી તમારે તમારી વિગતો એ ભરવાની રહેશે. અગર તમારા પાસે ઓલરેડી તમારું બનાવેલું છે તો તમે સર્ચ કરી શકો છો ડિટેલ્સ. એના માટે અહીંયા સર્ચ ડિટેલ્સમાં બતાવ્યું છે ઓપ્શન, બરાબર છે. આગળ તમારે પ્રોસેસ કરવાનું રહેશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વિગતો માટે શું શું તમારે ભરવાનું રહેશે. ફોર્મ ટાઈપ તમને ડાઉનલોડ કરવાનું રહેશે. પહેલાં તમારે બધી વિગતો ભરવાની રહેશે. તમારી જે બી વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર તમારે જે પ્રક્રિયા કરવાની છે એ બધી કરવી પડશે. જેમ કે તમે કેટેગરી જે બી સિલેક્ટ કરો છો એ કરવાનું રહેશે. પછી તમારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નાખવાનું રહેશે. સર્વિસ ટાઈપની અંદર ન્યૂ મેમ્બર કરવાનું રહેશે અગર તમે નવા મેમ્બર છો તો, અથવા રિન્યુઅલ મેમ્બર કરવાનું રહેશે. તમે જૂના મેમ્બર છો અને તમારું કાર્ડ પતી રહ્યું છે તો રિન્યુઅલ કરવાનું રહેશે. અને અગર તમારે રિન્યુઅલ કરવાનું છે એમાં ઓલ્ડ મેમ્બર છો તો તમારો રિન્યુઅલ આઈડી, મેમ્બરશિપ આઈડી તમારો હોવો જોઈએ. એનાથી જ ડિટેલ ફેચ થશે. હવે ન્યૂ મેમ્બર માટે શું ક્રિયા કરવાની છે એનો પ્રોસેસ બતાવીએ. મેમ્બરશિપ ફી એના પર તમારે સિલેક્ટ કરવાનું રહેશે. એપ્લિકેન્ટ નેમ, તમારું પૂરું નામ, જે પ્રમાણે તમારું આધાર કાર્ડમાં નામ છે એ પ્રમાણે જ લખજો. અગર આધાર કાર્ડ પ્રમાણે નહીં લખો તો તમારું આગળથી રિજેક્ટ બી થઈ શકે છે ફોર્મ, કેમ કે આગળ તમારે આધાર કાર્ડ તમારે અપલોડ કરવાનું રહેશે તમારો ડોક્યુમેન્ટમાં. જેન્ડર તમારું જે બી હોય, મેલ ફિમેલ. પછી મોબાઈલ નંબર નાખવાનું રહેશે. મોબાઈલ નંબર 10 આંકડાનો રહેશે. એનાથી ઓછા આંકડાનો નાખશો તો તમને ઓટીપી નહીં આવે, અને ઓટીપી નહીં આવે તો રજિસ્ટ્રેશન થશે નહીં. જન્મ તારીખ જે પ્રમાણે તમારું આઈડી પ્રૂફમાં છે એ પ્રમાણે જ નાખવાની રહેશે, અલગ ના નાખતા. એપ્લિકેશનની જે બી હાઇટ છે એ જેમ કે તમારે 172 છે એની એ નાખવી હોય તો એ નાખી શકો છો તમે. અગર તમારી હાઇટ ઓછી છે કે વધારે છે તો તમે એ પ્રમાણે નાખી શકો છો. ઈમેલ આઈડી ફરજિયાત નથી, એ તમે રિકમેન્ડ કરે છે કે ઈમેલ આઈડી નાખો તો તમારા મેલમાં તમારી વિગતો આવશે. અગર ના હોય તો ફરજિયાત નથી. મેમ્બરશિપની ફી જે પ્રમાણે તમે સિલેક્ટ કરશો, મહિના કે 3 માસ કે અડધો વરસ અને વરસ, એ પ્રમાણે બધી અલગ અલગ ફી આવશે. અને જે તારીખ છે જ્યારે તમે આ ફોર્મ ભરવાના છો એ તારીખથી તમારી જે તારીખ તમારી આવશે, મંથલી હશે તો મહિનાની જેટલા દિવસો હોય એ પ્રમાણે કાઉન્ટ થશે. આગળ બધી વિગતો જાણીએ છીએ આપણે. આ અગર તમારે વિગતો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો અને તમારે બધું રેડી કરી શકો છો. હવે તમને બતાવી દઈએ છીએ ફોટો દ્વારા કે ભાઈ કેવી રીતે તમારે બધું ભરવાનું છે. સર્વિસ ટાઈપની અંદર તમને જેમ કીધું મેમ્બરશિપ ફી તમારે ડાઉનલોડ ફ્રોમ વેબસાઇટ સિલેક્ટ કરી દીધું. અગર તમારો જૂનો આઈડી નંબર હોય તો ઓલ્ડ આઈડી નંબરમાં નાખવાનું તો તમારી વિગત ઓટોમેટિક ખુલી જશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ તો વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. પછી તમારું મેલ ફિમેલ જે બી હોય, તમારું નામ, તમારો મોબાઈલ નંબર, તમારી જન્મ તારીખ, તમારી હાઇટ તમે જે બી છે સેન્ટીમીટરમાં નાખવાની રહેશે, એમાં ભૂલ ના કરતા. જન્મ કેટલા વર્ષના તમે થયા છો ઓટોમેટિક આવી જશે. ઈમેલ આઈડી ફરજિયાત નથી, તમે નાખી શકો છો અથવા નહીં બી નાખી શકતા. ફ્રિકવન્સી તમે જે મહિનાનું કરવાનું છે. વેલિડિટી જે પ્રમાણે તમને અમે કીધી કે જે તારીખથી તમે સિલેક્ટ કરશો તો એ તારીખથી
જે મહિના 3 માસ તમે સિલેક્ટ કરશો એ મહિનામાં પતી જશે. નેક્સ્ટ પ્રોસેસ જે બી છે, હવે તમારે લાઇબ્રેરીનું કરવાનું હોય રજિસ્ટ્રેશન, તો લાઇબ્રેરીનું બી અહીંયા ટાઈમિંગ બી બતાવ્યા છે અમે. જે બી ટાઈમિંગ્સ છે એ અહીંયા બતાવી રહ્યા છે અને એની અંદર બી કેટેગરીઝ છે, લાઇબ્રેરી 1, 2. હવે એસી લાઇબ્રેરી બી છે, નોન એસીવાળું બી છે, એના ટાઈમિંગ્સ બતાવી દીધા છે, એ બી તમે કરી શકો છો. પછી તમારે જે બી ગેમ્સ રમવાની હોય, જેમ કે સ્કેટિંગનું તમારે સિલેક્ટ કરવાનું, એનું બી અહીંયા તમને શો કર્યું છે. હવે અહીંયા મલ્ટિપલ અમે બતાવ્યું છે તાકી તમને ખબર પડે કે કેવી રીતે એક પ્રોસેસ કરવાનું છે. એકચ્યુઅલમાં તમે તો એક જ ફીસ ભરશો, જેમ કે બેડમિન્ટન તમે સિલેક્ટ કર્યું તો બેડમિન્ટન જ તમે કરવાના છો, અથવા બોક્સિંગ કરવાના છો કે ક્રિકેટ. અને આવું નથી કે તમે બેડમિન્ટન કરો તો બોક્સિંગ નહીં કરી શકતા, તમે કરી શકો. જેટલા તમે એક્ટિવિટીઝ કરશો એનું ટોટલ સબમર્જ થઈને નીચે રકમ બતાવી દેશે. અહીંયા તમને શો કરી રહ્યા છે કે સ્કેટિંગની રેગ્યુલર ફી, બેચ ટાઈમિંગ 7 AM થી 8 AM 300 રૂપિયા ફી બતાવે છે. એ તમે એડ કરશો તો તમારો એડ થઈ જશે રકમ અને આવી જશે. હવે તમે જે બી એડ્રેસ ભરવાના છો એ એડ્રેસ આધાર મુજબ જ ભરવાનું છે, સેમ ટુ સેમ. એમાં તમે સ્પેલિંગ બી સેમ ટુ સેમ રાખવાની છે, વિગતો બી સેમ ટુ સેમ રાખવાની છે, ને બધું કમ્પ્લીટ કોપી કરવાનું છે. એ નહીં કરો તો તમારું ભૂલના લીધે તમારું રિજેક્ટ બી થઈ શકે છે. હવે તમે જ્યારે પ્રોસેસ આખું કમ્પ્લીટ કરી દેશો અને સબમિટ કરશો તો તમારું ડાઉનલોડ એપ્લિકેશન ફોર્મ તમારું રેડી થઈ જશે. એ પીડીએફમાં હશે અને અહીંયા તમે જોઈ શકો છો નામ, બધું જ વિગતો તમે જે સિલેક્ટ કર્યું છે લેફ્ટ હેન્ડ સાઈડ પર એ મેમ્બરશિપની ઇન્ફોર્મેશન આવી જશે, અને પાછળ જે હશે એની વિગતો અને જે ઇન્સ્ટ્રક્શન્સ જે આવી જશે. હવે તમારે કેમ આને ફિઝિકલ કરવાનું રહેશે, ફિઝિકલ પ્રિન્ટ કાઢવાની કેમ રહેશે? તમે તો કહો છો કે ઓનલાઈન કર્યું છે અને ઓનલાઈન બધો પ્રોસેસ છે, તો ઓનલાઈન કેમ નથી? આમાં એક વસ્તુ છે કે જ્યારે બી કોઈ બી તમે એક્ટિવિટીમાં કરી રહ્યા છો તો તમારે ફરજિયાત ડૉક્ટરના સહી સિક્કા કરવાના રહે છે, જે ફોર્મમાં મેન્ડેટરી છે. એના વગર તમારે કંઈક બીમારી હોય કે તમને કંઈક પ્રોબ્લેમ હોય તો એ જે બી સંસ્થા છે એને ખબર ના હોય તો આગળ તકલીફ રહેશે. એના કારણે ફરજિયાત આ તમારે ડૉક્ટરના સહી સિક્કા કરવાના છે. જે બી મેડિકલ MBBS ડૉક્ટર હોય અને હાયર રેન્કવાળા ડૉક્ટર હોય એના પાસેથી એની સૂચનાઓ તમે અહીંયા જોઈ શકો છો, પાછળ આપી દીધી છે. એ તમે પ્રિન્ટ આઉટ કરીને એના સહી સિક્કા કરાવીને તમારે રેડી કરવાનું રહેશે. હવે જ્યારે તમે રેડી કરીને ફોર્મ લઈને આવશો તો એને તમારે અપલોડ કરવાનું રહેશે. અપલોડ કરવા માટે તમારે માય એપ્લિકેશન્સની અંદર જવાનું રહેશે લોગિન કર્યા બાદ, અને એની અંદર મેમ્બરશિપ એપ્લિકેશનની અંદર જવાનું રહેશે અને તમારે પેન્ડિંગ અપ્રૂવ એપ્લિકેશન ફોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એની અંદર જવાનું રહેશે. સામે તમને શો કરશે ફોર્મ તમારું જે છે, જેટલા તમે ફોર્મ ભર્યા છે એની અંદર તમારું જે નામનું છે ફોર્મ એની અંદર શો કરે છે, એની અંદર તમારે અપલોડ કરવાનું રહેશે. અપલોડ ડોક પર ક્લિક કરશો અને તમારી ફાઇલ સિલેક્ટ કરજો. જેવું તમારું સબમિટ થશે તો અહીંયા અપલોડ ડોકની સામે તમારે ડોક્યુમેન્ટ શો કરશે. હવે ખાસ કરીને જે બી તમે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છો, તમારું આધાર કાર્ડ, તો એની અંદર આધાર કાર્ડનું ફ્રન્ટ અને બેક એક પાનાની અંદર હોવું જોઈએ. અને ફોટોમાં ખાસ કરીને ધ્યાન આપજો. નેક્સ્ટ જે તમને બતાવવાના છે તો એની અંદર ખાસ ધ્યાન આપજો કે કેવી રીતે ફોટો તમારો હોવો જોઈએ, કેમ કે ફોટો અગર ક્લિયર નહીં હોય કે ફોટો તમે પરફેક્ટ નહીં મૂક્યો હોય તો તમારું રિજેક્ટ થશે ફોર્મ. એની અંદર તમારે જે મેડિકલ ફિટનેસ ફોર્મ છે એનું એક પાનું તમારે અપલોડ કરવાનું રહેશે અને એપ્લિકેન્ટ ફોટો અપલોડ કરવાનું રહેશે. આઈડેન્ટિટી પ્રૂફ, તમારું એપ્લિકેશનનું ફોર્મ અને તમારું ડૉક્ટરના મેડિકલ ફિટનેસનું ફોર્મ એ તમારે સ્કેન કરીને અથવા PDF બનાવીને સબમિટ કરવાનું રહેશે. એક ફાઇલ પર 10 MBથી વધારે તમે કરી શકતા નથી. ફોટોની અંદર અમને તમારી વિગતો બતાવી છે કે કેવી રીતે તમારે ફોટો અપલોડ કરવાનો છે. જે ફોટો પર ટિક માર્ક કર્યું છે એ ફોટો પ્રોપર છે. આજુબાજુના જેટલા બી તમે જોઈ શકો છો ફોટો નહીં ચાલે, જે પ્રમાણે અમે આપીએ છીએ. અને સાઇઝ તમારી જે 30 KBની ઉપર ના હોવી જોઈએ. એની અંદર હશે તો તમારું
ફોટો સબમિટ થઈ જશે. જેવું તમે ડોક્યુમેન્ટ અટેચ કરશો તો અહીંયા તમે જોઈ શકો છો કે ફાઇલ લાલ ફોલ્ડરની જેવી દેખાશે અને ડોક્યુમેન્ટ અટેચ કર્યા બાદ તમારું જે બી કન્સર્ન અમારું ડિપાર્ટમેન્ટ છે એ તમને અપ્રૂવ કરશે અને અપ્રૂવડ આવ્યા પછી તમારે ફી પેમેન્ટ કરવાની રહેશે. ફી પેમેન્ટ કરવા માટે તમારે ઓપ્શન આપ્યા છે કે પેમેન્ટ ગેટવે 1, પેમેન્ટ ગેટવે 2. એની અંદર તમારે પેમેન્ટ ગેટવે 1 અથવા પેમેન્ટ 2 એમાં સિલેક્ટ કરીને તમારી વિગત ભરવી પડશે. ઈમેલ આઈડી, મોબાઈલ નંબર. ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તમારો જે છે એ ઓટોમેટિક ફેચ થઈ જશે. તમે મોબાઈલથી ભરશો તો બારકોડ આવી જશે, યુપીઆઈનો ઓપ્શન આવશે અને તમે આગળ પ્રોસેસ કરીને પેમેન્ટ સ્ટેટસ જોઈ શકો છો કે થઈ ગયું છે. પેમેન્ટ જેવું થઈ જશે એટલે તમને રિસિપ્ટ તમારા ઓપ્શન કરીને ડાઉનલોડ થઈ જશે ઓટોમેટિક. પછી તમારે તમારું જે પેન્ડિંગ એપ્લિકેશન્સની અંદર જે રીતે તમે બધા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા એની અંદર જઈને તમારે તમારું એપ્લિકેશનનું અપ્રૂવડ ઓપ્શનમાં પ્રિન્ટ ઓપ્શન શો કરશે. એ પ્રિન્ટ પર તમે જેવું ક્લિક કરશો તો તમારે જેવી રીતે સિવિક સેન્ટરની અંદર જઈને તમે સ્વિમિંગના જીમના ફોર્મનું તમારે કાર્ડ મળે છે એ પ્રમાણે આખું આ કાર્ડ આવી જશે. એને તમારે પ્રિન્ટ કરવાનું રહેશે અને આ ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરવાનું રહેશે. હવે તમારી બધી વિગત આવી જશે, બારકોડ આવી જશે, તમારું ક્યાંથી ક્યાં તારીખ સુધી વેલિડ છે એ બી આવી જશે, તમારી વિગત આવી જશે, બધું આવી જશે. આ પ્રમાણે તમે આખો પ્રોસેસ કરી શકો છો. હવે આનો અગર તમે લાઈવ વિડીયો તમારે જોવો છે કે કેવી રીતે પ્રોસેસ કરવાનો તો તમે કોમેન્ટ કરી શકો છો આ વિડીયોની અંદર. અગર તમે અત્યાર સુધી તમે જોઈ રહ્યા છો અને કંઈ બી તમારે પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને અમે ક્વેરીફાઈ કર્યો છો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.